નમસ્તે. આજે આપણે પાણીમાં કઈ વસ્તુ ડૂબે અને કઈ વસ્તુ તરે તેની પ્રવૃત્તિ કરવાના છીએ. મેં તમને જુદી જુદી વસ્તુઓ લાવવા માટે કીધું હતું. લઈ આવ્યા છો? ચાલો આપણે એ વસ્તુઓ વારાફરતી પાણીમાં નાખીશું અને પછી એમાંથી કઈ વસ્તુ તરે છે અને કઈ ડૂબે છે તે જોઈશું. ચાલો ભવ્ય, શું લાવેલા છો બેટા? ફૂલ. પાણીમાં મૂકો. શું થયું? ડૂબે છે કે તરે છે? તરે. ચાલો પિયુષ, શું લાવ્યા છો બેટા? બીજું. ચાલો જુઓ તો શું થયું? તરે છે. ચાલો રુદ્ર, તમે શું લાવ્યા દીકરા? ચાલો પાણીમાં મૂકો. શું થયું? ડૂબી ગયો. ચાલો સોનલ, તમે શું લાવેલા છો બેટા? લાકડું. ચાલો મૂકો. શું થાય છે? તરે છે. ચાલો આયશા, તમે શું લાવેલા છો બેટા? પાંદડું. મૂકો. શું થયું? તરે છે. સોહાની, તમે શું લાવેલા છો દીકરા? દેખરો. મૂકો તો. લે ભાઈ, આ પથ્થર તો તરે છે અંદર, જુઓ તો. કેમ એક જો તો પેલો નાનો અમથો નાખ્યો ને એ ડૂબી ગયો અને આ તરે છે. આવું કેમ હશે? હે, આવું કેમ હશે ભાઈ? કોઈને ખબર છે? કેમ કે હલકો છે. બરાબર છે. જો પાણીની ઘનતા કરતાં એની ઘનતા ઓછી છે. બરાબર, એનું ઘનત્વ ઓછું છે એટલે તરે છે. આ પથ્થર શાનો બને છે ખબર છે તમને કોઈને? ના. આ પથ્થરને પ્યુમિસ કહેવાય. શું કહેવાય? પ્યુમિસ. જુઓ, આ છે ને, આ પથ્થરો જમીનમાંથી જ્યારે જ્વાળામુખી ફાટે, આગ બહાર નીકળે. હો, જમીનમાંથી જ્વાળામુખી ફાટે ને એટલે આગ નીકળે, એની સાથે લાવા બહાર આવે. ગરમ ગરમ કાદવ જેવો લાવા આવે. એ બહાર આવે ને અને પછી એમાંથી આ પથ્થરો બને અને ઠંડા પડે એટલે આવા નાના નાના છિદ્રો થઈ જાય છે એની અંદર. જુઓ, છે આની અંદર ઝીણા ઝીણા કાણા જેવું દેખાય છે આપણને? હા. દેખાય છે ને? જો દેખાયા? હા, કેવા નાના નાના કાણા છે ને? એના કારણે એ વજનમાં હલકો છે અને વજનમાં હલકો છે એટલે પાણીમાં તરે છે. લો બેટા, પાછા મૂકો પાણીમાં. જુઓ કેવો તરે છે ને? ચાલો સુહાની, બીજું શું છે દીકરા? મૂકો તો. શું થાય છે? તરે છે. ચાલો યશરાજ, શું લાવ્યા છો દીકરા? મૂકો. શું થયું? તરે છે. બીજું શું છે બેટા? રબર. ચાલો રબર પણ મૂકો. શું થયું? ડૂબી ગયું. ચાલો યશવી, તમારી પાસે શું છે દીકરા? બીયો છે કરંટનો. ચાલો મૂકો તો એને. શું થયું? તરે છે. ચાલો દિયા, તમારી પાસે શું છે બેટા? ચાલો મૂકો. શું થાય છે? તરે છે. ચાલો ધ્રુમિત, તમારી પાસે શું છે બેટા? દડો. મૂકો. જુઓ તો શું થાય છે? તરે છે. બીજું શું છે? પેન્સિલ. મૂકો. જુઓ શું થયું? ડૂબી ગઈ. પેલા પથ્થર જેવું જ થયું ને. આ મોટી પેન્સિલ છે તે જો ઉપર તરે છે અને નાની અમથી છે તે ડૂબી ગઈ. એટલે અહીંયા પણ મોટી પેન્સિલ છે ને એ પાણી કરતાં હલકી હોવી જોઈએ, હે ને? એટલે ઉપર તરે છે અને પેલી ડૂબી ગઈ. એનું ઘનત્વ ભારે છે પાણી કરતાં એટલે નીચે બેસી ગઈ.